સુરત શહેર એક ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને સિલ્ક સિટી તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ ગણવામાં આવે છે. જે માર્કેટમાં અલગ અલગ સાડીઓનું વેચાણ થાય છે. જે સાડીઓના નામો પણ જાતભાતના છે. અત્યાર સુધી તો હિરોઈનો અને રોમેન્ટિક ફિલ્મોના નામે જ સાડીઓના નામ સાંભળવા મળતા હતા, પરંતુ હવે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ટ્રેનોના નામે સાડીઓના નામ સાંભળવા મળી રહ્યા છે. સુરતના એક વેપારી દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. વેપારી દ્વારા હલ્દીચંદન, આમ્રપાલી, બિહાર, સ્વીટહાર્ટ, ઐશ્વર્યા, જવાન જેવા અલગ અલગ નામોથી પણ સાડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે વેપારી દ્વારા વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો એક્સપ્રેસ, અગસ્ત ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામે સાડીઓનું વિશેષ વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુરતના કાપડ વેપારી રાજીવ ઓમરના જણાવ્યા મુજબ વર્ષોથી આ રીતે જાણીતા નામો સાડીઓને આપવામાં આવી રહ્યા છે. આ એક માર્કેટિંગનો નવો ફંડા છે, જેનો નામો સાંભળી લોકો સરળતાથી સાડીઓ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. જે સાડીઓની ડિમાન્ડ માત્ર ગુજરાત નહીં, પરંતુ દિલ્હી, યુપી, બિહાર, એમપી, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં આવેલી મંડીમાંથી વેપારીઓ ખરીદી માટે આવે છે. દેશમાં રેલવેનું પણ ખૂબ મોટું યોગદાન છે, જેથી આ વખતે વેપારીઓએ 200 થી 800 રૂપિયાની રેન્જની સાડીઓના નામ દેશની જાણીતી ટ્રેનોના નામે આપી વેચાણ કરાઈ રહી છે. મહત્વનું છે કે વેપારીઓ પોતાના ધંધા વેપારનો ગ્રોથ વધે અને પ્રોડક્ટનું વધુથી વધુ વેચાણ થાય તે માટેના પ્રયાસ કરતા હોય છે. ક્યાંક સુરતના રિંગ રોડ વિસ્તારમાં પણ આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ એક નવો ફંડા અપનાવી સાડીઓનું વધુથી વધુ વેચાણ થાય તે માટે નવો ફંડા અપનાવી સાડીઓના નામ દેશની જાણીતી ટ્રેનોના નામે આપ્યા છે. જે ટ્રેનોના નામે સાડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ પણ વેપારીઓને સારો એવો મળી રહ્યો છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા. સુરતનો કાપડ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સુરતના કાપડ ઉદ્યોગનું દેશ વિદેશમાં નામના ફેલાયેલું છે. ત્યારે સુરતમાં હવે ખાસ સાડીઓને ભારત દેશની ટ્રેનોના નામ આપવામાં આવેલા છે. જે અલગ અલગ રીતે ટ્રેનોના નામ સાડીઓને આપવામાં આવેલા છે. અગાઉ પણ સાડીઓને ખાસ કરીને જે ફિલ્મના નામ હોય, દબંગ છે, બાહુબલી છે, તેમજ ઐશ્વર્યા છે, સ્વીટહાર્ટ છે, એવા નામોથી સાડીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. તો આ વર્ષે ખાસ અહીં જે રઘુકુલ માર્કેટમાં વેપારી દ્વારા તેજસ તેમજ વંદે ભારત જેવી કેટલીક ભારત દેશની જાણીતી ટ્રેનોના નામથી સાડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો આપણે વેપારી સાથે વાત કરીએ અને તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે તેઓ આ નામ આપ્યા છે અને શું છે માહિતી. जी आपका नाम? मैं राजीव उमर। जी, किस तरह से आपने साड़ियों को नाम दिया? साड़ियों का नाम देने के पीछे एक कारण है। अपने जैसे कि प्राय कोई भी ब्रांड में नाम दे के ही जाती पूरे देश भर में जोड़ने का काम हमारी जो रेलों के नाम से पूरे देश में नेटवर्क चलता, सबसे बड़ा रेलवे का नेटवर्क है। तो ध्यान में आया क्यों ना अपने देश में चल रही गतिविधि और देश के विकास में योगदान के साथ जुड़े और उसका सहभागी बने कि जन जन तक हमारी जो नई नीतियां और नई पॉलिसियां और जो नई चीज़ें चालू होती हैं उनके बारे में लोगों को जानकारी देना बहुत ज़रूरत है, क्योंकि ग्रामीण क्षेत्रों तक हर चीज़ की व्यवस्था नहीं है। अपनी साड़ी लगभग हर ग्रामीण 13 राज्यों से जुड़ा हुआ है, तो इसलिए हर जगह तक पहुंच जाती है। जी, कौन कौन से राज्यों में ये साड़ियों को सबसे ज़्यादा मेन दिल्ली से जुड़ी राजधानी वगैरह, दिल्ली, हरियाणा और उत्तर भारत के जितने भी क्षेत्र हैं उनसे जुड़ी हुई है लगभग व्यापार में सभी जगह, क्योंकि राजधानी लगभग हमारे पूरे हिंदुस्तान में हर कोने से चलती है। तो उसके बारे में जानकारी कहाँ से कैसे, इसमें सारी चीज़ें, टिकट न मतलब वो गाड़ी का नंबर और विकास सभी चीज़ें दी गई हुई हैं। जी, ये साड़ियों को ट्रेन का नाम देने का किस तरह से आपको सोचा? ट्रेन में देखिए कोई भी ब्रांड का तो नाम चलता ही चलता है। अगर हम अपनी देश की धरोहर को मजबूत करने के लिए तो उन चीज़ों को अगर प्रचलित करें तो लोगों तक एक भावना पहुंचती है कि हमारे देश में क्या क्या हो रहा है और क्या क्या नई गतिविधि। ऐसा इसके मानने के पीछे कई तरह की सोच बनती है। जी जी, जिस तरह से आपने ये जो ट्रेनों के नाम दिए, कौन कौन सी ट्रेनों के नाम? ये ट्रेन है अपनी राजधानी है, अगस्त क्रांति है, तेजस है और संपर्क क्रांति है, अमृत भारत अभी ही लॉन्च हुई है, टोरंटो। अलग अलग समय पे जैसे जैसी ट्रेनों चलती हैं उस हिसाब से हम नए नए ब्रांडों के द्वारा साड़ी भी बाजार में लाते रहते हैं, कि जिससे कि बोलबाला रहता है। अभी इस समय वंदे भारत का बहुत जबरदस्त क्रेज है, कहाँ से कहाँ है तो वो हर 15-20 दिन की बुकिंग चल रही, साड़ी उपलब्ध नहीं है। जी, अब तक
कितनी साड़ियों का लॉट अभी बिक गया है? नहीं, लॉट बिकना दिवाली का 15 दिन का वेकेशन चल रहा था और साड़ी जब पहनने वाला चालू हुई थी उस समय से ही चालू है, ऐसा कुछ नहीं है। आइए भैया। જી આપણે જે રીતે અહીં જે માર્કેટમાં વેપારી સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે તેઓને જે રેલવેનું જે ભારત દેશની રેલવે ટ્રેનોના નામ ગામડાઓ સુધી પહોંચે તે માટે તેમને આ ખાસ પ્રેરણા લઈને સાડીઓને ટ્રેનોના નામ આપવામાં આવેલા છે, જેમાં વંદે ભારત છે, શતાબ્દી છે, અગસ્ત ક્રાંતિ છે, તેવી તેજસ છે, તેવી અલગ અલગ ટ્રેનોના નામ આપવામાં આવેલા છે સાડીઓને. અને સૌથી વધુ દિલ્હી, ઉત્તર ભારત જેવા રાજ્યોમાં આ સાડીઓની ખૂબ જ ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.